નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક પ્રણીતા પર તાંત્રિક વિધિના નામે ગેંગ રેપ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવાયો છે। આ ઘટનામાં પીડિતાના નણંદોઈ અને તેના એક સાગીરીતને સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે। જી હા મિત્રો, પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓએ પીડિતાને તાંત્રિક વિધિ દ્વારા તેના પતિ અને સંતાનો સાથેના મેળાપ કરવાનું કહીને ફસાવી હતી। ત્યારબાદ તેઓ પીડિતા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો। એટલું જ નહીં, આરોપીઓએ આ કૃત્યનો વિડીયો પણ ઉતાર્યો હતો અને તે વિડીયો પીડિતાના માતા અને અન્ય સંબંધીઓને મોકલ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ મુદ્દે પીડિતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ મામલે ગંભીરતાથી લઈ તેને તાત્કાલિકની કાર્યવાહી હાથ ધરી હતી। ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અને ટૂંક જ સમયમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। સમાજમાં અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓના નામે થતા ગુનાઓના પ્રત્યે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે જણાવ્યું છે કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નોંધનીય છે કે હાલમાં ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધ કાયદાનું વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધ સૂચિત કાયદાની જોગવાઈ સાથેનું વિધેયક કર્યું હતું। ગુજરાત માનવ બલિદાન અને બીજી અનુમાન્યસ્ય અનિષ્ઠા અને અઘોરી પ્રથા પર કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલ્ય કરવા બાબત વિધેયક 2024માં રજૂ કરવામાં આવ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ